નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો ધોરણ 11 ની અંદર આપણે પ્રથમ પ્રકરણ જોઈ રહ્યા છે, જેમાં પારિભાષિક શબ્દોનો અભ્યાસ આપણે કરી રહ્યા છે. ગઈકાલે આપણે એ શબ્દોમાં ખર્ચ એટલે કે એક્સપેન્ડિચર અથવા એક્સપેન્સનો અભ્યાસ કર્યો, જેને તમારા પાઠ્યપુસ્તકમાં પેમેન્ટ તરીકે દર્શાવ્યું છે. બરાબર. તો અહીંયા ખર્ચનો મતલબ શું? તો કે ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે, અહીં ખાસ ધ્યાન રાખજો કે વ્યવહારના પરિણામે નાણાં જ્યારે ચૂકવાય, ટૂંકમાં રોકડ જ્યારે જાય ત્યારે એને ખર્ચ કહેવાય. બરાબર. તો ધંધાના વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને ખર્ચ કે ચૂકવણી એટલે કે પેમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા માલ મિલકત કે સેવાની ખરીદી કરવાથી ચૂકવવી પડતી રકમને પણ આપણે ખર્ચ કે ચૂકવણી કહીએ છીએ. તો બે વ્યાખ્યા કે ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવા પડે ત્યારે તેને શું કહેવાય? ખર્ચ કે ચૂકવણી કહે છે. અને તે જ રીતે માલ મિલકત કે સેવાની ખરીદીના બદલામાં જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો ત્યારે પણ તેને ખર્ચ કે ચૂકવણી કહે છે. ચૂકવવાના સ્વરૂપના આધારે તેના બે પ્રકાર છે. એક છે મહેસૂલી ખર્ચ અને એક છે મૂડી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે શું? તો મિત્રો યાદ રાખજો, આ વ્યાખ્યા છે ને આગળ પણ બહુ કામ લાગશે. જ્યારે આપણે નાણાકીય પત્રકો ભણીશું ને ત્યારે આનો અર્થ ખબર હશે, એટલા ઝડપથી તમે કામ કરી શકશો. તો પહેલો છે મહેસૂલી ખર્ચ. તો કે ધંધાને ચલાવવા માટે નિયમિત રીતે જે ખર્ચા કરવા પડતા હોય છે અથવા જે ખર્ચ ચૂકવવા પડતા હોય છે તો તેવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. ફરીથી, ધંધાને ચલાવવા માટે નિયમિત રીતે કરવા પડતા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. આ ખર્ચનો લાભ એક વર્ષ સુધી જ મળે છે. દાખલા તરીકે દુકાનનું ભાડું, લાઇટ બિલ, ટેલિફોન બિલ, વીમા પ્રીમિયમ, આ બધા જ જે છે એ મહેસૂલી ખર્ચ છે. તો ખાસ યાદ રાખજો, ધંધો ચલાવવા માટે કરવા પડે છે, નિયમિત કરવા પડે છે, અને નંબર 2 એની મુદત એક વર્ષની હોય છે. ત્યાર પછી બીજું હતું મૂડી ખર્ચ. તો મૂડી ખર્ચ એટલે શું? તો એને અંગ્રેજીમાં કેપિટલ એક્સપેન્સ કહેવાય. તો મૂડી ખર્ચ એટલે શું? મિલકતની ખરીદી કરવાથી કે ઉછીના નાણાં પરત કરવાથી. જ્યારે મોટી મિલકત તમે ખરીદો તો તમારા પૈસા જશે, અને મોટી લોન લીધી હોય એના નાણાં તમે પરત કરો તો ત્યારે પણ પૈસા જશે. તો બે કારણોસર મિલકતની ખરીદી કરવાથી અને ઉછીના નાણાં પરત કરવાથી ચૂકવવી પડતી રકમને મૂડી ખર્ચ કહે છે. આ મૂડી ખર્ચ એ નિયમિત રીતે કરવાનો હોતો નથી. અને નંબર 2, આનો લાભ એટલે કે જે પેલા મહેસૂલી ખર્ચ હતા એ એક વર્ષની અંદરની મુદતના હતા, જ્યારે મૂડી ખર્ચ જે છે એનો લાભ એક વર્ષ કરતાં વધારે સમય માટે મળે છે. બરાબર. તો આ એનો શું કહેવાય અર્થ હતો. એના ઉદાહરણોમાં જોઈએ તો મકાન ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું, લોનના નાણાં પરત કર્યા, આ બધા જ આપણા મૂડી ખર્ચ ગણાશે. બરાબર. તો ત્યાર પછી ખર્ચેલ રકમની વાત કરી હતી. તો ખર્ચને એક્સપેન્સ કહેવાય અને જ્યારે ખર્ચેલ રકમને એક્સપેન્ડિચર કહેવાય. બરાબર. ખર્ચની અંદર રોકડ જાય છે, એ માલની ખરીદી કરો, મિલકતની ખરીદી કરો, રોકડ ગઈ, સેવાની ખરીદી કરો, રોકડ જાય ત્યારે આપણે એને ખર્ચ કહીએ છીએ. પરંતુ ખર્ચેલ રકમ એટલે શું? તો કે માલ મિલકત કે સેવાની ખરીદી કરવાથી ચૂકવવી પડતી રકમ કે ચૂકવવાની બાકી રકમ બંનેનો સમાવેશ થાય છે. એટલે કે ખર્ચેલ રકમમાં ખર્ચ આવી જાય તો ફરીથી માલ મિલકત કે સેવાની ખરીદી કરવાથી ચૂકવવી પડતી રકમ કે ચૂકવવાની બાકી રકમને ખર્ચેલ રકમ કહે છે. ખરીદી ઉપરાંત પગાર, મજૂરી, કમિશન જેવા ચૂકવેલા ખર્ચા કે ચૂકવવાના બાકી હોય તેવા ખર્ચોનો પણ સમાવેશ એ ખર્ચેલ રકમમાં થાય છે. એટલે મારે જો બે ભાગ પાડવા હોય તો ખર્ચ એક નાનો ખ્યાલ છે અને ખર્ચેલ રકમ મોટો ખ્યાલ છે. ખર્ચની અંદર ચૂકવેલ રકમ જ આવે છે, જ્યારે ખર્ચેલ રકમની અંદર ચૂકવેલ અને ચૂકવવાની બાકીની રકમમાં પણ સમાવેશ થાય છે. બરાબર. તો અહીંયા આ વાત ધ્યાનમાં રાખવાની છે. અને આજે આપણે એનો બીજો ભાગ ભણવાના છીએ, આવક. બરાબર. તો જેવી રીતે ખર્ચની અંદર રોકડ જાય ત્યારે એને આપણે ચૂકવેલ રકમ કે ખર્ચ કહીએ, એવી જ રીતે આવક એટલે શું? તો કે રોકડ પ્રાપ્ત થાય તો તેને આપણે આવક કહીશું. તો આવકનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ. તો બોર્ડ મારીશું આવક. અંગ્રેજીમાં એને ઇન્કમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ધંધાકીય વ્યવહારના પરિણામે જ્યારે આપણને રોકડ પ્રાપ્ત થતી હોય તો ત્યારે તેને આપણે આવક તરીકે ઓળખીએ છીએ. અથવા બીજી વાત કહીએ તો માલ મિલકત કે સેવાના વેચાણથી રોકડ પ્રાપ્ત થાય તો તેને પણ આપણે આવક કહીએ છીએ. તો બંને વ્યાખ્યા આપણે લખી દઈએ.
ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે ત્યારે તેને આવક કહે છે. બરાબર. એવી જ રીતના એની બીજી વ્યાખ્યા કેવી હોય, માલ મિલકત કે સેવા, માલ મિલકત કે સેવાના વેચાણથી મળતી રકમને આવક કહે છે. માલ મિલકત કે સેવાના વેચાણથી મળતી રકમને આવક કહે છે. મળવાના સ્વરૂપના આધારે તેના બે પ્રકાર છે. એક છે મહેસૂલી આવક અને બે છે મૂડી આવક. બરાબર મિત્રો, જેવા ખર્ચ છે, ખર્ચની સેમ ટુ સેમ વ્યાખ્યા એ આવકની છે, પણ ખર્ચની અંદર ચૂકવેલ રકમ આવતી હતી, અહીંયા મળેલ રકમ આવશે. તો ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે ત્યારે તેને આવક કહે છે, અથવા માલ મિલકત કે સેવાનું વેચાણ કરવાથી જે રકમ મળે એને આપણે આવક કહીએ છીએ. એ આવકના બે પ્રકાર છે, મહેસૂલી આવક અને મૂડી આવક. તો મહેસૂલી આવક અને મૂડી આવક પણ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ જેવો જ ખ્યાલ છે. મહેસૂલી આવક એટલે શું? તો ધંધાના નિયમિત અને રેગ્યુલર વ્યવહારોમાંથી જે આવક પ્રાપ્ત થાય તો તેને આપણે મહેસૂલી આવક કહીએ છીએ. ધંધાના રેગ્યુલર વ્યવહાર, માનો કે મારી કરિયાણાની દુકાન છે, તો કરિયાણાનું વેચાણ કરવાથી મારી જે આવક થાય એને આપણે મહેસૂલી આવક કહીશું. બરાબર. આ આપણી મુખ્ય આવક છે. બરાબર. એ સિવાય વ્યાજની આવક પણ જો આપણે બેંકમાં પૈસા મૂક્યા હોય, નિયમિત રીતે વ્યાજ મળતું હોય તો તે પણ આપણી મહેસૂલી આવક બની શકે. મારી જો 10-12 દુકાનો હોય ને એમાંથી નિયમિત રીતે ભાડું મળતું હોય તો એ ભાડું પણ મારી મહેસૂલી આવક છે. ટૂંકમાં નિયમિત રીતે મળતી હોય અને ધંધાકીય વ્યવહારોથી મળતી હોય તો તેને આપણે મહેસૂલી આવક કહીએ છીએ. બરાબર. એવી જ રીતના છે મૂડી આવક. તો મૂડી આવક એ નિયમિત રીતે મળતું નથી. મિલકતો વેચી દીધી અને બદલામાં જો આવક પ્રાપ્ત થાય તો એને મૂડી આવક કહેવાશે. કેમ? તો કે મિલકતો આપણે રોજ વેચતા નથી. એવી જ રીતના લોન લીધી, બરાબર, બેંકમાંથી લોન લીધી અને પૈસા મળ્યા તો એ પણ આપણી મૂડી આવક છે. અને મૂડી આવક જે છે એ વારે ઘડીએ નથી હોતી અને એટલા માટે એનો ગાળો 1 વર્ષથી વધારે સમયનો હોય છે. તો હવે આપણે એનો અર્થ પણ સમજીશું. મહેસૂલી આવક ધંધાકીય વ્યવહારોમાંથી નિયમિત રીતે ઉદ્ભવતી આવકને મહેસૂલી આવક કહે છે. બરાબર. આ પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે. આ પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે. મહેસૂલી આવકના આધારે જે તે વર્ષનો નફો કે નુકસાન જાણી શકાય છે. જે તે વર્ષનો નફો કે નુકસાન
બરાબર, કારણ કે ધંધાની મુખ્ય આવક ગણાય તો એ મહેસૂલી આવક છે, કારણ કે ધંધામાંથી રેગ્યુલર રીતે ઉદ્ભવતી આવક છે. મૂડી આવક છે એ ધંધાની રેગ્યુલર આવક ગણાય નહીં, બરાબર, કારણ કે ધંધો મિલકતો વેચવા માટે કઈ ધંધો નથી કરતા, બરાબર. તો આ રીતના મહેસૂલી આવક એટલે શું? તો ધંધાકીય વ્યવહારોમાંથી નિયમિત રીતે ઉદ્ભવતી આવક. વેચાણની આવક છે, ભાડાની આવક છે, વ્યાજની આવક છે, વટાવની આવક છે, દલાલીની આવક છે, કમિશનની આવક છે, એ બધી જ આવકોનો અહીંયા સમાવેશ થાય છે. એટલે આપણે ઉદાહરણ તરીકે લખવું હોય તો લખી શકીએ કે દાખલા તરીકે એક તો વેચાણ આવશે, કમિશન આવશે, વ્યાજ આવશે, દલાલી આવશે, મળેલ ભાડું આવશે. આ બધી જ વસ્તુઓનો આપણે મળેલ આવકમાં સમાવેશ કરી શકીએ છીએ. એવી જ રીતના મૂડી આવકની વાત કરીએ નંબર 2. તો મૂડી આવક પૈસા મળે છે ખરા, પરંતુ ધંધાની આવકમાંથી નહીં. તો એવી કઈ આવક હોય? મિલકત, જૂનું ફર્નિચર થયું, ફર્નિચર વેચી દીધું, તો એ આવક આપણી મૂડી આવક કહેવાશે, કારણ કે આપણે રોજ ફર્નિચર વેચવાના નથી. આ તો નવું બનાવ્યું તો જૂનું વેચી દીધું, તો એ જે આવક છે આપણી રેગ્યુલર આવક નહીં, પરંતુ નકામી થઈ તો વેચી દીધી. એવી જ રીતના જમીન કોઈ વાર વેચી અને આવક થાય, મકાન વેચી અને આવક થાય, આપણી બાઈક હોય, ગાડી હોય એ વેચી અને આવક થાય. તો મિલકતો વેચવાથી જે આવક આવે એક મૂડી આવક કહેવાય. અને ઉછીના નાણાં લેવાથી, એટલે બેંકમાંથી લોન લીધી 50,000 ની અને 50,000 મળ્યા, તો એ 50,000 કે મહેસૂલી આવક નથી. કઈ આવક છે? મૂડી આવક છે, કારણ કે આપણે રોજ લોન લેવા જવાના નથી. તો બે વાતો આવી, એક તો મિલકત વેચવાથી અને બીજું ઉછીના નાણાં લેવાથી. આ બેનાથી જે ઉદ્ભવે એને આપણે મૂડી આવક કહીશું. તો લખીશું મિલકતના વેચાણથી કે ઉછીના નાણાં લેવાથી, કે ઉછીના નાણાં લેવાથી બરાબર મળતી આવકને મૂડી આવક કહે છે. તો મિલકતના વેચાણથી અને ઉછીના નાણાં લેવાથી આ આવક વારંવાર ઉદ્ભવતી નથી, બરાબર. તો આ આવક વારંવાર નિયમિત રીતે મળતી નથી, નિયમિત રીતે મળતી નથી, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ તો એના ઉદાહરણો લખી શકાય. તો ઉદાહરણોમાં આપણે શું આવશે? ફર્નિચરનું વેચાણ, મકાનનું વેચાણ, બરાબર. તો આવી મિલકતના વેચાણથી આવક થાય તે, અથવા બેંક પાસેથી લોન લીધી, બેંક પાસેથી લોન લીધી, આ ઉછીના જ નાણાં છે, બરાબર. મિત્ર પાસેથી લોન લીધી, તો આ રીતે પણ જે આવક પ્રાપ્ત થાય તેને આપણે મૂડી આવક કહીશું. તો આખી વાત સમજી લઈએ કે ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં મળે તો તેને આપણે આવક કહીશું, અથવા માલ મિલકત કે સેવાના વેચાણથી જ્યારે નાણાં પ્રાપ્ત થાય તો તેને પણ આપણે આવક કહીએ છીએ. મળવાના આ સ્વરૂપના આધારે તેના બે પ્રકાર છે, એક છે મહેસૂલી આવક અને એક છે મૂડી આવક. મહેસૂલી આવક એટલે શું? ધંધાકીય વ્યવહારોમાંથી નિયમિત રીતે ઉદ્ભવતી આવકને આપણે મહેસૂલી આવક કહીએ છીએ. આવી આવકો વારંવાર અને નિયમિત રીતે લગભગ મળતી હોય છે, બરાબર. મહેસૂલી આવકના આધારે પેઢીએ નફો કર્યો છે કે નુકસાન તે જાણી શકાય છે. બીજો પ્રકાર હતો મૂડી આવક. તો મૂડી આવક એટલે શું? તો કે મિલકતોના વેચાણથી કે ઉછીના નાણાં લેવાથી પ્રાપ્ત થતી આવકને આપણે મૂડી આવક કહીશું. મૂડી આવક એ ધંધાને નિયમિત રીતે કે વારંવાર મળતી હોતી નથી, બરાબર. એના ઉદાહરણો આપણે જોઈ લીધા. હવે ત્યાર પછી આવશે ઉપજ. આવક અને ઉપજ. તો ઉપજનો ખ્યાલ છે બહુ જોરદાર છે, એને આપણે રેવન્યુ કહીશું. તો ઉપજ એટલે શું? તો
તો જ્યારે માલ મિલકત કે સેવાનું વેચાણ કર્યું તો મળતી રોકડ જે છે એને તમે આવક કહી, પરંતુ મળવાની બાકી રહી ગઈ હોય તો જે આવક છે એ તો ઉપજ છે. કેમ? તો કે મળેલી રકમ તો ઉપજ છે, પરંતુ મળવાની બાકી રહી ગઈ હોય એ પણ ઉપાજ ગણાશે. તો ઉપજની અંદર આવક, મળેલી આ રકમ અને મળવાની બાકી રકમ બંનેનો સમાવેશ થાય છે, અને તેથી કહી શકાય કે આવક નાનો ખ્યાલ છે તો ઉપજ એનાથી મોટો ખ્યાલ છે. ઉપજની અંદર આવકનો સમાવેશ થઈ જાય છે, પરંતુ આવકમાં ઉપજનો સમાવેશ થતો નથી. તો આપણે લખી શકીએ કે માલ મિલકત કે સેવાના વેચાણ કરવાથી, માલ મિલકત કે સેવાના વેચાણ કરવાથી મળેલ કે મળવાની બાકી, મળેલ કે મળવાની બાકી રકમને ઉપજ કહે છે. રકમને ઉપજ કહે છે. વેચાણ ઉપરાંત ભાડું, વ્યાજ, કમિશન જેવી આવક મળે કે મળવાની બાકી હોય તેને પણ ઉપજ કહે છે. અને એક વિધાન પાક્કું થઈ ગયું કે દરેક આવક એ ઉપજ છે. કેમ? તો કે આવક એ ઉપજમાં સમાયેલી છે, પરંતુ દરેક ઉપજ એ આવક હોય ન પણ શકે. તો દરેક આવક એ ઉપજ છે, પરંતુ દરેક ઉપજ આવક ન પણ હોઈ શકે. તો આ રીતે આજે આપણે આવક અને ઉપજનો ખ્યાલ સમજ્યા. બરાબર? ઉપજ એટલે શું? માલ મિલકત કે સેવાનું વેચાણ કરવાથી મળતી રકમ કે મળવાની બાકી રકમ બંનેનો સમાવેશ. મળતી રકમને આપણે આવક કહીએ છીએ, તો એ આવક પણ ઉપજમાં સમાવાય છે, અને મળવાની બાકી રકમ હોય તે પણ એની અંદર સમાવેશ થાય છે. વેચાણ ઉપરાંત ભાડું, કમિશન, વ્યાજ જેવી જે આવક છે મળે કે મળવાની બાકી હોય બંનેનો સમાવેશ આપણે શાની અંદર કરીએ છીએ? ઉપજમાં કરીએ છીએ. બરાબર? દરેક આવક એ ઉપજ છે, પરંતુ દરેક ઉપજ એ આવક ન પણ હોઈ શકે. તો અહીંયા આપણે આપણો આવકનો ખ્યાલ પૂરો કરીએ છીએ. હવે આપણે આગળનો જે છે પારિભાષિક શબ્દ તે જોઈશું. ત્યાર પછી મિત્રો નવો પારિભાષિક શબ્દ નફા વિશે આપણે જાણવાના છીએ. તો નફાને અંગ્રેજીમાં પ્રોફિટ કહીએ છીએ, પરંતુ એ ઉપરાંત ગેઇન શબ્દ છે, એ ગેઇન એટલે લાભ, એનો પણ આજે આપણે અહીંયા ઉલ્લેખ કરીશું. તો નફો એટલે શું? તો નાનપણથી જ આપણે ચોથા, પાંચમા, છઠ્ઠામાં નફો ખોટ નામનું ચેપ્ટર ભણતા હતા. અને નફો ખોટ એટલે શું? તો નફો એટલે શું? તો જ્યારે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમતના પૈસા વધારે ઉપજે તો જે તફાવતની રકમ આવે એને આપણે નફો કહીએ છીએ. એટલે નફો બરાબર વેચાણ કિંમત માઈનસ ખરીદ કિંમત. આવું આપણે કર્યું જ છે. બરાબર? ચોથા ધોરણમાં. તો અહીંયા પણ એ જ આવશે. નફો એટલે શું? તો જ્યારે આવક વધારે હોય અને ખર્ચ ઓછો હોય. આવકનો મતલબ વેચાણ કિંમત. આવક શાનાથી પ્રાપ્ત થાય? વેચાણથી. તો જ્યારે આવક વધારે હોય અને ખર્ચ ઓછો હોય તો આવકમાંથી ખર્ચ બાદ કરવાથી મળતા પરિણામને આપણે નફો કહીએ છીએ. બરાબર? અને એ આપણે જોવાના છીએ. બરાબર? ઘણીવાર આનુષાંગિક વ્યવહારોમાંથી પણ થતા લાભને આપણે નફો કહીએ છીએ. તો હવે આપણે જોવાના છીએ. તો લખીશું નફો. અંગ્રેજીમાં એને પ્રોફિટ કહે છે. બરાબર? તો એની વિશે આપણે લખીએ કે વર્ષ દરમિયાન નિયમિત જાવકો બાદ કરવાથી
બાદ કરવાથી બરાબર વધેલ રકમને નફો કહે છે. વર્ષ દરમિયાન નિયમિત આવકોમાંથી નિયમિત જાવકો બાદ કરવાથી વધેલ રકમને નફો કહે છે. અને એ જ રીતે બરાબર આમ ધંધાની રોજબરોજની આવકોનું જાવકો પરના વધારાને જાવકો પરના વધારાને પણ નફો કહે છે. ધંધાની રોજબરોજની આવકોના જાવકો પરના વધારાને પણ નફો કહે છે. બરાબર આ પ્રકારના નફાની ગણતરી નફા નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. બરાબર તો નફા શબ્દને ફરીથી જોઈ લઈએ. વર્ષ દરમિયાન નિયમિત રીતે મળેલી આવકમાંથી નિયમિત રીતે થયેલી જાવકો બાદ કરવાથી વધેલ રકમને નફો કહે છે. બરાબર અહીંયા ધંધાના રોજબરોજની આવકોમાંથી જાવકો પરના વધારાને એટલે આવકો વધારે છે અને આવકો વધારે હોય તો જાવકો કરતા કેટલી વધારે છે તે વધારાને પણ નફો કહે છે. બરાબર આ પ્રકારના નફાની ગણતરી નફા નુકસાન ખાતા ઉપરથી મેળવવામાં આવે છે. બરાબર તો નફાનો જ્યારે ખ્યાલ આવે તો મોટા ભાગે આપણે એને મહેસૂલી નફો જોઈએ. હવે મૂડી નફો આ જે છે એ મહેસૂલી નફાની જ વ્યાખ્યા છે, કારણ કે મોટા ભાગે નિયમિત આવકો એ કઈ હોય છે? મહેસૂલી આવકો. તો મહેસૂલી આવકની જ અહીંયા છે બરાબર નફાની ગણતરી. હવે એ નફાના બે પ્રકાર પાડ્યા છે, મૂડી નફો અને મહેસૂલી નફો. તો નિયમિત ધંધામાંથી જે પ્રાપ્ત થાય નફાને એને આપણે મહેસૂલી નફો કહેવાય, અને હમણાં જ જોયું મિલકતોના વેચાણથી નફો થાય તો તેને આપણે મૂડી નફો કહીશું. તો હવે આપણે એના બે પ્રકારમાં એને વેચી દઈશું. પહેલું છે મહેસૂલી નફો. બરાબર તો મહેસૂલી નફો એટલે શું? તો હમણાં જે વ્યાખ્યા લખીએ રોજબરોજની આવકમાંથી, તો મહેસૂલી આવકો જો મહેસૂલી આવકો વધારે હોય ત્યારે મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરવાથી મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરવાથી મળતી રકમને મહેસૂલી નફો કહે છે. મહેસૂલી નફો કહે છે. બરાબર આ જે પ્રકારનો નફો છે એ નિયમિત પ્રકારનો નફો છે. તો લખીશું મહેસૂલી નફો નિયમિત પ્રકારનો નફો છે. તે ધંધામાંથી વારંવાર ઉદ્ભવે છે. બરાબર તો મહેસૂલી નફો આમ સામાન્ય રીતે આ વ્યાખ્યા પણ આની જ હતી. બરાબર અહીંયા લખ્યું છે ને કે નિયમિત આવકો માંથી નિયમિત જાવકો બાદ કરવી એટલે મહેસૂલી. તો નિયમિત પ્રકારની આવકોમાંથી નિયમિત ખર્ચ બાદ કરો તો તેને આપણે મહેસૂલી નફો જ કહીશું. બરાબર તો આ નિયમિત રીતે મળે છે, વારંવાર મળે છે. અને મૂડી નફો એટલે આપણને ખબર છે મિલકતો વેચવાથી થતો નફો. બરાબર આ વારે ઘડીએ થતા નથી. તો આપણે બીજો પ્રકાર લખી દઈશું નંબર 2
મૂડી નફો અહીંયા કેપિટલ પ્રોફિટ કહીશું, અહીંયા રેવન્યુ પ્રોફિટ કહીશું. બરાબર, તો આ રીતની સ્થિતિ આવશે. તો હવે મૂડી નફાની વાત કરીએ તો મેં તમને કહ્યું કે રેગ્યુલર તરીકેનો નફો નથી. એની વ્યાખ્યા છે કે મૂડી આવકમાંથી લખવાનું, જો મૂડી આવક વધુ હોય તો મૂડી આવકમાંથી મૂડી ખર્ચ બાદ કરવાથી મળતી રકમને, મળતા પરિણામને અથવા મળતી રકમને મૂડી નફો કહે છે. બરાબર, ખાસ યાદ રાખજો શું કહે છે, જો મૂડી આવક વધુ હોય તો મૂડી આવકમાંથી મૂડી ખર્ચ બાદ કરવાથી મળતી રકમને મૂડી નફો કહે છે. અને આ નફો વારંવાર મળતો નથી. તો આ પ્રકારનો નફો વારંવાર મળતો નથી. બરાબર, હવે આની બીજી વ્યાખ્યા, મૂડી એટલે મેં કહ્યું મૂડી નફો શામાંથી આવે, મિલકત વેચવાથી આવે. માનો કે મિલકત એક છે બાઇક, એ બાઇકની ચોપડે કિંમત છે 25000. હવે ચોપડે કિંમત 25000 છે ને એ બાઇક મેં એને 27000 માં વેચી દીધું, ચોપડે કિંમત કરતા વધુ કિંમતે વેચી દીધું, તો વધારાના કેટલા હજાર મળ્યા, 2000. તો એ 2000 આપણી મૂડી આવક કહેવાશે. વેચ્યું છે શું, માલ નથી વેચ્યું. શું વેચ્યું છે, મિલકત વેચી છે. તો આ બેને તમારે જુદી વેચવી હોય તો મહેસૂલી નફો એટલે શું, તો કે માલ કે સેવાના વેચાણથી થાય, મિલકતના વેચાણથી થાય નહીં. તો માલ કે સેવાના વેચાણથી ઉદ્ભવે તો મહેસૂલી નફો કહેવાય, અને મિલકતના વેચાણથી ઉદ્ભવે તો એને આપણે મૂડી. તો અહીંયા એક મુદ્દો લખી શકાય કે માલ કે સેવાના વેચાણથી મહેસૂલી નફો ઉદ્ભવે છે. જ્યારે મૂડી નફો મિલકતના વેચાણથી ઉદ્ભવે છે, મિલકતના વેચાણથી ઉદ્ભવે છે. આપણે લખાય કે જ્યારે મિલકતને તેની ચોપડે કિંમત, એટલે પાકા સરવાળામાં જે કિંમત આપી હોય તે ચોપડે કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે, જ્યારે મિલકતને તેની ચોપડે કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે ત્યારે તફાવતની રકમ મૂડી નફો છે. ત્યારે તફાવતની રકમ એ મૂડી નફો છે. તો આ રીતે મિત્રો આખા નફાનો ખ્યાલ અને આવકનો ખ્યાલ જોયો. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ, રિવાઇઝ કરી લઈએ કે વર્ષ દરમિયાન નિયમિત આવકોમાંથી નિયમિત આવકો બાદ કરવાથી વધેલ રકમને નફો કહે છે. બરાબર, ધંધાની રોજબરોજની આવકોના જાવકો પરના વધારાને પણ નફો કહે છે. આ પ્રકારની નફાની ગણતરી એ નફા નુકસાન ખાતા ઉપરથી કરવામાં આવે છે. એ નફાના બે પ્રકાર છે, મહેસૂલી નફો અને મૂડી નફો. મહેસૂલી નફો એટલે શું, જો મહેસૂલી આવકો વધારે હોય ત્યારે મહેસૂલી આવકોમાંથી મહેસૂલી આવકો બાદ કરવાથી મળતી રકમને મહેસૂલી નફો કહે છે. આ મહેસૂલી નફો નિયમિત રીતે મળતો નથી, નિયમિત રીતે મળે છે અને ધંધામાંથી વારંવાર ઉદ્ભવે પણ છે. માલ કે સેવાના વેચાણથી આ પ્રકારનો નફો ઉદ્ભવે છે. તો મૂડી નફાની વાત કરીએ, જો મૂડી આવક વધારે હોય તો મૂડી આવકમાંથી મૂડી આવક બાદ કરવાથી મળતા પરિણામને આપણે મૂડી નફો કહે છે.
આ પ્રકારનો નફો વારંવાર મળતો નથી. મૂડી નફો મિલકતના વેચાણમાંથી ઉદ્ભવે છે. અને છેલ્લું, જ્યારે મિલકતની ચોપડી કિંમત કરતાં વધુ કિંમતે તેને વેચવામાં આવે તો તફાવતની રકમને પણ મૂડી નફો કહે છે. તો મિત્રો આ રીતે આજે આપણે બે મુખ્ય શબ્દો, એક તો આવકો અને એના પ્રકાર જોયા, અને ત્યાર પછી નફો અને નફાના પ્રકાર પણ જોયા. તો આપણે સરસ રીતે તૈયાર કરીએ, એકવાર ટ્યુશનના ચોપડામાં અને બે વાર હોમવર્કના ચોપડામાં લખીને તૈયાર કરીશું. આજે આગળ રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.